નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ પૂરી કરી. હવે આપણો ચોથો પાઠ અહીંયા આગળ પૂરો થશે. આજનો લેક્ચર છે એ આપણે રિવિઝન લેક્ચર રાખ્યો છે. અહીંયા આગળ આપણો પાઠ છે એ પૂરો થાય છે, બરાબર. હવે પાઠ પૂરો થાય છે, પરીક્ષાની દૃષ્ટિએ આ પાઠ છે એ તમારે ખૂબ મહત્ત્વનો છે. એટલા માટે આપણે જેટલું ભણ્યા 3 લેક્ચર કે 4 લેક્ચર પૂરા થયા છે, ફરીવાર ફટાફટ આપણે આ પાઠનું રિવિઝન કરી લઈએ કે જેથી કરીને તમને દરેક વસ્તુનો ઓવરવ્યૂ મળી રહે. પછી આપણે આવતા લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે એક નવો પાઠ પ્રાકૃતિક પ્રકોપો 5મો પાઠ એની સાથે આપણે આગળ અભ્યાસ કરીશું. ચાલો, પહેલું જે છે એ આપણે શરૂઆતની વાત કરું હું તમને, કે જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, મેં તમને કીધું તું ફરીવાર યાદ કરો, ઈસવીસન 1600ના સમયની આ વાત છે, બરાબર. અંગ્રેજોના પાઠ છે, ઇતિહાસના પાઠ છે, નહીં બને ત્યાં સુધી સ્ટોરીના રૂપમાં યાદ રાખવાનું. આપણે એમ સમજવાનું કે આપણને આપણા દાદા દાદી મમ્મી પપ્પા વાર્તા કહે છે અને એ સ્વરૂપમાં આપણે યાદ રાખવાનું, જેથી કરીને તમને બહુ સારી રીતે સમજાઈ શકે. ચાલો, ઈસવીસન 1600ના સમયની વાત છે, જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કોની કંપની છે? તો કે ભાઈ ભારતમાં વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર ઇંગ્લેન્ડના વેપારીઓની આ કંપની છે. હવે ભારતની અંદર અંગ્રેજોનો પગ પેસારો શરૂ થયો છે. ધીમે ધીમે વેપાર કરવા માટે એકમાત્ર ઉદ્દેશ છે ભારતમાં આવવા પાછળનો, કે ભાઈ વેપાર કરી અને ધનવાન થવું છે. એ કારણથી ભારતની અંદર આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ ભારતની અંદર એવું શું છે કે જેથી કરીને અંગ્રેજોની દુનિયાના વિવિધ દેશો, ઘણા બધા દેશોના લોકો ભારતની અંદર આવીને વેપાર કરવા માટે તૈયાર થયા છે? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે ભારત છે એ પહેલાંના સમયથી, પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની અંદર ઘણી એવી બધી વસ્તુઓ છે કે જે દુનિયાના દેશોની અંદર ઉપલબ્ધ નથી. અમુક વસ્તુઓના હું તમને નામ આપું તો કે ભાઈ સુતરાઉ કાપડ છે, રેશમ છે, મરી મસાલા છે, તેજાના છે, મલમલ છે, બરાબર. આ બધી વસ્તુ એવી છે કે જેની દેશ વિદેશમાં ખૂબ મોટી માંગ છે. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, આપણે ભારત દેશની અંદર આપણે ઉદાહરણ લઈએ કે સુતરાઉ કાપડ છે, એ નથી મળતું, તો આપણે શું કરવું પડે? તો બહારના દેશોમાંથી આયાત કરવી પડે. હવે તમે જ્યારે વસ્તુને આયાત કરો તો એ વસ્તુમાં તમને ટેક્સ લાગે, ડ્યુટી લાગે, બરાબર. તો એ માટે થઈ અને તમારું જે કોસ્ટ આવે વસ્તુની એ બહુ ઊંચી આવે. તો એક કારણ આ પણ હતું કે ભારતની અંદર આવી અને વેપાર કરી અને ભારતની જે ચીજ વસ્તુઓ છે એ ખૂબ સસ્તા ભાવે ઇંગ્લેન્ડની અંદર મોકલવી. તો ભારતની અંદર માત્ર ને માત્ર વેપાર કરવાના ઉદ્દેશથી આવેલા લોકો જે છે એ ભારતમાં આવે છે, સ્થાયી થાય છે, વેપાર કરે છે. પણ એની સાથે સાથે હવે ભારતની સમૃદ્ધિ જે છે, ભારતમાંથી એમને રૂપિયા મળી રહેશે એવી જે લાલચ છે, એ લાલચના કારણથી હવે થાય છે એવું કે સમગ્ર ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય કેવી રીતે સ્થાપવું એની હરીફાઈમાં લાગી જાય છે. સમગ્ર ભારતની અંદર જ્યારે પોતાનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો કંઈ નાની સૂની વાત નથી, બરાબર. કે એક વ્યક્તિ આજે મેં ધાર્યું કે મારે આખા ભારતની ઉપર મારું પોતાનું વર્ચસ્વ જમાવવું છે તો હું જમાવી દઉં, તો આટલી નાની વસ્તુ નથી. એના માટે થઈ અને અંગ્રેજ સરકાર શું કરે છે? વિવિધ ગવર્નરોને ભારતની અંદર મોકલે છે. હવે વિવિધ ગવર્નરો જે ભારતની અંદર આવે છે એ ગવર્નરો પોતપોતાની નીતિઓ પ્રમાણે આ ભારત દેશને અંગ્રેજ સામ્રાજ્યની અંદર કેમ લાવી દેવું એ માટેના પ્રયત્ન કરે છે. હવે આ પ્રયત્નની અંદર જુદા જુદા 2 ગવર્નરોનો આપણે અહીંયા આગળ અભ્યાસ કર્યો. પહેલું આપણે જોઈ વેલેસ્લીની વિસ્તાર યોજના, કે જે વેલેસ્લી છે જ્યારે ગવર્નર બનીને ભારતની અંદર આવે છે ત્યારે એ એક યોજના બહાર પાડે છે. આ યોજના શું છે એની વાત કરીએ તો ભારતના કેટલા રજવાડા છે? અગાઉના લેક્ચરની અંદર મેં તમને કીધું હતું 562 દેશી રાજ્યો અને રજવાડા છે. આ 562 રાજાઓ હશે એટલા, બરાબર. પહેલાંના સમયની વાત કરો તમે તો રાજાઓનું શાસન હતું, તો દેશી રાજ્યોના રાજાઓ છે એ સંચાલન કરતા. તો આ રાજાઓ છે એને એક રાજ્ય પરથી બીજા રાજ્ય ઉપર ચડાઈનો, આક્રમણનો ભય હતો. તો એના માટે આ યોજના છે એ બહુ સારામાં સારી છે. હવે વાત કરું હું તમને યોજના શું છે.
તો આ યોજના કંઈક એવી યોજના છે કે જો આ રાજા છે એ આ યોજના સ્વીકારે તો યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકાર એક સૈન્ય પૂરું પાડશે, તાલીમ પામેલું શસ્ત્ર હથિયારો સાથેનું સજ્જ સૈન્ય પૂરું પાડશે. હવે સૈન્ય આવશે આપણા રાજ્યની અંદર, જે તે રાજ્યના રાજાની આપણે રાજા જ બની જવાનું આપણે જ્યારે સમજવું હોય ત્યારે. આજે તમે પોતે રાજા છો, તમારા રાજ્યની અંદર તમે આ યોજના સ્વીકારી, વેલેસ્લીની યોજના, વિસ્તાર યોજના, બરાબર. હવે તમે આ યોજના સ્વીકારી એટલે અંગ્રેજ સરકાર તમને લશ્કર પૂરું પાડશે. તો લશ્કર કાંઈ ફ્રીમાં તો આવશે નહીં. તો એના માટે શું કરવાનું છે? જે તે યોજના સ્વીકારનાર રાજાએ અંગ્રેજ સરકારને સૈન્યનો ખર્ચ ચૂકવવો પડશે. જો ખર્ચ ન ચૂકવી શકે એમ હોય તો શું કરવાનું છે? તો એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજ સરકારને આપવાનો છે. હવે એના પછી એની શરત છે કેટલીક યોજનાની. શું શરત છે? તો પહેલી વસ્તુ કે ભાઈ રાજ્ય છે એટલે કે રાજા છે એ રાજ્યનું એક રાજ્ય પરથી બીજા રાજ્ય ઉપર ચડાય કે આક્રમણ નહીં કરી શકે. નંબર 2 કે રાજાના દરબારની અંદર ફરજિયાતપણે એક અંગ્રેજ પ્રતિનિધિ રહેશે, બરાબર. રાજ્યની અંદર કોઈ પણ બહારના વિદેશી લોકોને નોકરીએ રાખી શકાશે નહીં. તો આ બધી જ વસ્તુની શરત છે એની. તો પણ એક વસ્તુ વિચારીએ આપણે કે ભાઈ ચલો આપણા રાજ્યની અંદર આપણે રાજા છે અને આપણા રાજ્યની અંદર આપણે આ યોજના સ્વીકારી છે. હવે શસ્ત્રો અને સૈન્ય બધું આપણે વસાવી દીધું, પણ હવે એણે જ એમ કીધું કે આપણે યુદ્ધ નહીં કરવાનું, બરાબર. તો એ સૈન્યનું કામ શું? આપણા રાજ્યની અંદર શું આરામ કરવા આવે છે? નહીં, બરાબર. તો અંગ્રેજ સરકાર શું કરે છે? તો કે ભાઈ એનું શાસન સ્થાપવા માંગે છે. હવે મેં તમને શરત નંબર 2 કીધી કે રાજ્યની અંદર ફરજિયાત અંગ્રેજ પ્રતિનિધિ રહેશે. તો રાજ્યનું શાસન હોય ત્યાં આપણને ખબર છે કે રાજાનો દરબાર ભરાય. તો રાજાના દરબારની અંદર તો કે ભાઈ રાજ્યની અંદરના જે કંઈ સારા ખરાબ નિર્ણયો છે, ન્યાયના નિર્ણયો છે, જે રાજ્યની સુરક્ષાની બાબતો છે, રાજ્યને લગતા તમામ નિર્ણયો રાજ્યના દરબારમાં લેવા. તો રાજ્યના દરબારની અંદર એક ફરજિયાત અંગ્રેજ પ્રતિનિધિ રહેવાનો છે. એટલે શું થશે કે રાજાની દરેક ગતિવિધિઓ ઉપર, એની દરેક યોજનાઓ ઉપર અંગ્રેજ અધિકારીઓનું ધ્યાન રહેશે કે જેથી કરીને રાજ્ય છે એ અંગ્રેજ સરકાર વિરુદ્ધ કંઈ પણ નીતિ નહીં ઘડી શકે, બરાબર. ત્યાર પછી તો કે ભાઈ આ યોજના છે એ તમે આમ જોવા જાઓ તો મીઠા ઝેર સમાન છે. શરૂઆતના તબક્કામાં તમને લાગે કે ઓહો આપણે આ યોજના સ્વીકારી એટલે આપણા રાજ્યની અંદર આક્રમણથી બચાવશે અને રાજ્યની બહારના આક્રમણથી બચાવશે. પણ તમે આ શરતોનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ યોજના છે એ દેખાવમાં જ સારી છે, પણ હકીકતની અંદર વાસ્તવિક પરિસ્થિતિમાં તો ગુલામીનો અનુભવ કરાવે છે. જો મેં તમને કીધું કે ભાઈ રાજા છે એ પોતાની મરજી મુજબ કોઈ પણ રાજ્યની ઉપર આક્રમણ નહીં કરી શકે, પોતાની મરજી મુજબ કોઈ પણ નિર્ણય નહીં લઈ શકે. તો આવી યોજના પાછળનો, આવું સૈન્ય વસાવવા પાછળનો ફાયદો શું? જો પોતાની મરજી મુજબ કંઈ થઈ જ શકે એમ ન હોય તો, બરાબર. તો આવી રીતે વેલેસ્લીની વિસ્તાર યોજનામાં ઘણા બધા રાજ્યો છે એનો ભોગ બન્યા. ત્યાર પછી આપણે વાત કરી હતી બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ બનાવ્યા પછી, વેલેસ્લી ગવર્નર તરીકે આવ્યા પછી જેટલા પ્રદેશો પોતાના કબજામાં લેવાતા હતા એટલા લઈ લીધા. પછી ધીમે ધીમે કરી અને સમગ્ર ભારતની અંદર આ બ્રિટિશરોનું શાસન ફેલાવવા માટે, સમગ્ર શાસનની અંદર વધારો કરવા માટે થઈ અને આ અંગ્રેજો આખા ભારતની અંદર ફેલાય છે. પોતાના સામ્રાજ્યમાં યેન કેન પ્રકારે ગમે તે રીતે સામ દામ દંડ ભેદ, બરાબર, દરેક રીતે પોતાના સામ્રાજ્ય વધારવાના પ્રયત્નમાં લાગી જાય છે. ત્યાર પછી આપણે જોઈ હતી ડેલહાઉસીની ખાલસા નીતિ. તો ડેલહાઉસીની ખાલસા નીતિ શું છે? તો કે ભાઈ વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ બનેલા રાજાઓ છે એ રાજાઓ જેણે આ યોજના સ્વીકારી લીધી છે. હવે એવા રાજાઓની પાસે, જો રાજાઓએ આ યોજના સ્વીકારી, બરાબર, એટલે રાજાઓ પોતે પોતાના શાસન, પોતાના રાજ્યની અંદર નિશ્ચિંત થઈ ગયા ને. કેમ? તો કે ભાઈ રાજ્યની અંદર કોઈ આક્રમણની બીક નથી, રાજ્યની બહાર કોઈ આક્રમણની બીક નથી. તો જેના પરિણામે રાજાઓના રાજ્યનો વહીવટ કથળ્યો છે, વહીવટ બગડ્યો છે. સ્વાભાવિક છે ને વસ્તુ. તમે તમારા કામની અંદર બેદરકારી દાખવો તો એનું પરિણામ શું આવે કે તમારું પરિણામ ખરાબ આવે, બરાબર. મેં તમને ત્યારે કીધું હતું કે ભાઈ તમે અત્યારે લેક્ચરો જુઓ છો, ભણો છો, હોમવર્ક કરો છો તો બહુ સારી વસ્તુ છે. પણ જો તમે અત્યારે હોમવર્ક નથી કરતા, તમે અત્યારે ભણતા નથી, તો પછી જ્યારે સ્કૂલ કે ટ્યુશન શરૂ થશે ત્યારે એસાઇનમેન્ટ આ દરેક લેક્ચરોના દરેક હોમવર્ક બુક તમારે લખવા બેસવી પડશે ત્યારે. અને જે લેક્ચર પડ્યા હશે એ ત્યારે પરીક્ષા આવશે પેપરની અંદર તો આ બધું જ પૂછાવાનું જ છે. તો પરિણામ તમને ક્યાં મળશે? રિઝલ્ટમાં. તો આ રાજાઓનો વહીવટ છે એ કથળ્યો, એનું પરિણામ ક્યાં હશે? રાજ્યની અંદર.
તો હવે જુદા જુદા કારણસર રાજ્યનો વહીવટ બગડ્યો છે એવું કારણ આપી અને આ રાજાનું રાજ્યના શાસનની અંદર અંગ્રેજો માથું મારવા લાગ્યા છે, દખલગીરી કરવા માંડ્યા છે. હવે રાજાઓની અંદર રાજાઓ કે જે અપુત્ર અવસાન પામે છે, એવા રાજા કે જેને કોઈ દીકરા નથી, બરાબર, એવા રાજાઓનું રાજા અવસાન પામતા પચાવી પાડવામાં આવે છે, ગેરવહીવટ કરવામાં આવે છે રાજ્યની અંદર, એવા બહાનાથી પણ રાજ્યને પચાવી પાડવામાં આવે છે. જુદા જુદા કારણથી કરી અને આ રાજ્યોને ખાલસા કરાવવામાં આવે છે. તો ડેલહાઉસીની ખાલસા નીતિનો આપણે વાત કરી, બરાબર. હા, પણ ડેલહાઉસીની શાસનની અંદર તમે વાત કરો તો એણે કેટલાક સમાજ સુધારાના કામો કર્યા અને કેટલાક સુધારાવાદી કાર્ય કર્યા, બરાબર. આપણે જોયું કે મુંબઈથી થાણા વચ્ચે પહેલી રેલવે વ્યવહાર શરૂ કર્યો, તાર ટપાલની શરૂઆત થઈ, અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ, બરાબર. તો આ બધા સુધારા કર્યા. પછી તો કે ભાઈ બાળ લગ્ન પ્રતિબંધક ધારો પસાર કર્યો, વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યો. તો આ બધી વસ્તુના સુધારા કર્યા. પણ આ સુધારા છે એ તમે આમ જોવા જાઓ તો એમના અંગ્રેજ શાસનની વહીવટી સરળતા ખાતર છે. રેલવે વ્યવહાર છે તો ભારતથી ની અંદરથી માલ સામાનની હેરફેર સરળતાથી કરી શકે એટલા માટે કરેલી છે. તાર ટપાલ અને સંદેશા વ્યવહાર તો કે ભાઈ ભારતથી ઇંગ્લેન્ડ સંદેશાની આપ લે કરવા માટે કરવામાં આવી છે. અંગ્રેજી ભાષાનો શિક્ષણની તો કે ભાઈ અંગ્રેજી ભાષાની નોકરિયાત વર્ગની જરૂરિયાત ઊભી થઈ છે. એ જરૂરિયાતોને સંતોષવા માટે અને ભારતમાંથી જેવા લોકો જોઈએ છે કે જે અંગ્રેજી ભાષાનું શિક્ષણ જાણતા હોય કે જેથી કરીને એને ગુલામી કરાવી શકે, બરાબર. તો આ બધી જ વસ્તુઓ છે એ તેમના વહીવટી સરળતા ખાતર કરી છે. હવે તમે વિચારો કે આપણી સાથે કોઈ વારંવાર અન્યાય કરે તો આપણે આપણા ઘરની જ વાત કરીએ, આપણને આપણા ફ્રેન્ડ સર્કલ કે આપણા ઘરમાં કોઈ આપણો વાંક ન હોય ને ટોકે તો ઘણી વખત જોજો આપણો મગજ હલી જશે, બરાબર. આપણે સામે જવાબ આપી દઈશું. તો આ પ્રજાની શું હાલત હશે એ સમયની વિચારો. તો તમારી નજરની સામે તમે આવું ખોટું થતાં જુઓ છો તો આ પ્રજાનો અસંતોષ બહાર આવે છે. જે આજના ટોપિકની અંદર આપણે ભારેલો અગ્નિ પ્રજાનો અસંતોષની અંદર જોવાનું છે. ચાલો જોઈએ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી તો રાજાના શાસન પડાવી નાખ્યા છે, બરાબર. રાજાના શાસનો જે છે એ હલાવી નાખ્યા છે, પોતાના કબજામાં લઈ લીધા છે. ત્યારબાદ પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો છે. એક સમય હોય કે જ્યાં સુધી લોકો સહન કરી શકે, બરાબર. પછી અમુક સમય પછી જે સ્પ્રિંગ તમે દબાવેલી છે એ સ્પ્રિંગ ઉછળે જ છે, 100% ઉછળે. તો આ પ્રજાનો અસંતોષ જે છે એ ધીમે ધીમે બહાર આવવા લાગ્યો છે. આ સમયે લોકો પર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંચાતો હતો, બરાબર. દમન નીતિ, કૂટનીતિ અંગ્રેજોની. મેં તમને કીધું કે જુદા જુદા ગવર્નરો ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને પોતાના સામ્રાજ્યની અંદર વધારો કેમ કરવો એ માટેની સ્પર્ધામાં લાગી ગયા છે. તો આ દમન નીતિ જ છે ને, બરાબર. લોકો ઉપર અત્યાચાર કરી રાજાઓના શાસન પચાવી લે એટલે પોતાનું શાસન થઈ જાય, પોતે પોતાની મરજી મુજબ આ રાજ્યનું શાસન ચલાવે, બરાબર. લોકો ઉપર અત્યાચાર ગુજારે. ત્યારબાદ ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી ઉમેર્યું. ડેલહાઉસીના સુધારા હમણાં જોયા આપણે, અંગ્રેજી ભાષાના શિક્ષણ માટેની યુનિવર્સિટીની શરૂઆત, તાર ટપાલ, સંદેશા વ્યવહાર, રેલવે, અંગ્રેજી ભાષાનું શિક્ષણ, પછી બાળ લગ્ન પ્રતિબંધક ધારો ને વિધવા પુનઃવિવાહ ધારો. તો આ સુધારાને લીધે બળતામાં ઘી ઉમેર્યું એટલે કે વધારે અગ્નિ શરૂ થયો છે. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચાર ધરાવતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. તેમને અંગ્રેજોએ કરેલા સુધારા તેમના વહીવટી સરળતા માટે હતા. જો આપણે સમયની વાત કરીએ ને તો આપણે કોઈ પણ ચેન્જ છે ને અત્યારના સમયે આપણે નવી પેઢી છે, હું તમે બે, બરાબર. નવો ચેન્જ છે એ આપણે સરળતાથી લઈ લઈશું. પણ આપણે આપણા પપ્પાની અથવા આપણા દાદાની વાત કરીએ, ચલો, કે ભાઈ તમને સ્માર્ટફોન છે એ તમે કોઈ જગ્યાએ ટ્રેનિંગ લેવા નથી ગયા, તમને બધું ઓટોમેટિક આવડી ગયું. પણ જોજો તમારા પપ્પા છે, તમારા દાદા છે, આ લોકોને છે ને સ્માર્ટફોનની અંદર હજી એટલું બધું નહીં આવડતું હોય, બરાબર, ટેકનોલોજીની બાબતમાં. તો જે જૂની વિચારધારા ધરાવતા લોકો છે એ વિચારધારા ધરાવતા લોકો છે એ આ વસ્તુને કેવી રીતે લે છે તો કે ભાઈ એ લોકો અંગ્રેજો છે એ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. આપણી સંસ્કૃતિનો નાશ કરીને પોતાનું શાસન સ્થાપીને પોતાના જે નીતિ નિયમો છે, પોતાની જે સંસ્કૃતિ છે એ આપણને આપી દેવા માંગે છે. પણ આમ જોવા જાઓ તો એ લોકો એની દૃષ્ટિએ સાચા પણ છે, કેમ કે ભારતમાં અંગ્રેજોએ જે સુધારા કર્યા એ એમના સરળતા માટે કર્યા છે, ભારતના લોકો માટે નથી કરેલા.
બરાબર. ત્યારબાદ ભારતીય પ્રજાને તેનાથી લાભ પણ થયો. તો જો આ વસ્તુની વાત કરીએ ને તો લાભ થયો છે આપણને. રેલવે આપણે આજે ઉપયોગ કરીએ છીએ, તાર ટપાલ સેવા, સંદેશા વ્યવહારની સેવા આપણે આજે ઉપયોગ કરીએ છીએ. અંગ્રેજી ભાષાનું શિક્ષણ કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે આપણને બધાને ખબર છે. બરાબર. તો આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ, પણ તેના માટે ઘણી કિંમત ચૂકવવી પડી હતી. આપણે ખાલી ભણ્યા છીએ એ સમયના લોકો કે જેણે આ વસ્તુને સહન કરી છે ને એ લોકો જ આ વસ્તુની વ્યથાને સમજી શકે કે કેવી પરિસ્થિતિનું સર્જન થયું હોય. બરાબર. આપણે એક આ લોકડાઉનના સંજોગોમાં જ્યારે આપણે ઘરે રહેવું પડતું હતું ત્યારે આપણને તકલીફ પડી જતી હતી. કેમ? તો કે ભાઈ આપણને કોઈ કહી છે ન જાય કે તમે ઘરે રહ્યો એમ. તો આ વસ્તુ અંગ્રેજોની સેમ વસ્તુ થઈ છે. બરાબર. અત્યાચારની નીતિનો ભોગ બનેલા લોકો છે. લોકોની આ અસંતોષની લાગણી હવે પ્રચંડ બની રહી હતી, જે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પરિણમી. આ લોકો છે એનો રોષ, એનો જે ગુસ્સો છે એ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. આ ગુસ્સો છે એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપમાં પરિણમશે, જે આપણે આગળના પાઠની અંદર જોવાનું છે. બરાબર. ચાલો, આજના લેક્ચરની અંદર આપણે આપણો ચોથો પાઠ પણ પૂરો કર્યો અને આપણે એનું રિવિઝન લેક્ચર પણ આજે પૂરો કર્યો. હવે આપણે આવતીકાલે જ્યારે પાછા મળીશું ત્યારે 5મો પાઠ પ્રાકૃતિક પ્રકોપો એના વિશે વાત કરીશું.